ચાઇનામાં પણ પાણીપુરી ખાવાની હો ભાઈ. ચાઇનામાં બીજા વિડીયોમાં સ્વાગત છે તમારું. ફોલો કરી નાખજો, તમને બધાને બહુ મજા કરાવવાનો છું. અત્યારે અમે ફોસાનમાં આવ્યા છે, લોટસ ઇન્ડિયન રેસ્ટોરન્ટ. તો ભાઈ અહીંયા આજે આપણે ખાશું ને? આપણે અહીંયા સાઉથ ઇન્ડિયન બટાકા પૌવા સૌથી સારામાં સારું સાઉથ ઇન્ડિયન મળે છે ભાઈ અહીંયા ખાવા માટે. અને આપણા સૌરભભાઈ લઈને આવ્યા છે કારણ કે એમની ફેવરેટ જગ્યા છે. ભાઈ અમે અત્યારે નાસ્તો ગરમ નાસ્તો કરી રહ્યા છે ભાઈ. કઈ જગ્યા પર આવ્યું આપણે? એ લોટસ ઇન્ડિયન રેસ્ટોરન્ટ, લુછાંગ લછોંગ. અને આપણી સાથે કોણ જોડાઈ ગયા છે? આપણી સાથે જે 2009થી જેને અમને ચાઇના બતાવ્યું છે, હિરેનભાઈ જોડાઈ ગયા છે. 15-16 વર્ષથી ચાઇનામાં જ છે અને એમનું ફર્નિચરનું બહુ મોટા પાયે કામકાજ છે. શું વાત છે? તો અહીંયા ફર્નિચર કેવું મળશે ભાઈ? અહીંયા એકદમ ટોપ ક્વોલિટીનું ફર્નિચરથી માંડીને નીચેની કક્ષાનું ફર્નિચર મળે છે. એટલે બધું જ બધા લેવલનું બધાના દરેકના કક્ષાના લેવલનું ફર્નિચર મળે છે. પણ બેસ્ટમાં બેસ્ટ અહીંયા નવું બધું આવતું તો નવું જ આવી જાય ને બધું થાય. અહીંયા જે લુઅર મોલ કરીને છે એ મોલ દુનિયાનો એકમાત્ર 7 સ્ટાર ફર્નિચર મોલ કહેવાય છે અને બિગેસ્ટ મોલ ઇન ધ વર્લ્ડ છે. અચ્છા, હાજી. આજે મજા આવી જવાની છે. આજે બે મહારથીઓ સાથે આપણે આજે જોડાઈ ગયા છે અને આ છે ચાઇનાના મહારથી અમારા, અને એમાં પ્લસ પાછા પાક્કા ગુજરાતી અને એમને પરોઠા અહીંયા ઉપેટ પણ લાગે છે. પણ મારી ઈચ્છા હતી કે ભાઈ અમે છે ને શાંતિથી જેટલું ખાવું જેટલું જ મંગાવીએ. અમને આલુ પરોઠા અને અમને ઇડલીના મેંદુવડા મંગાવ્યા છે. સવારે બ્રેકફાસ્ટ કર્યો હતો તો સાંજે અમે સમોસા ખાવાના જો એટલે બધું જ પોસિબલ છે. બધું અહીંયા બધું જ મળે સાહેબ. તમે ગુજરાતી દાળવાની તમે કહો છો તો સેવ ટામેટા બનાવીને આવશે. સાચી વાત ભાઈ. રેડી ભાઈ? ચાઇનામાં પણ પાણીપુરી ખાવાની હો ભાઈ.